ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા કેટલાક કિસ્સાઓમાં પેટ્રોલિંગ અને અંતરિયાળ વિસ્તારોમાં બંદોબસ્ત માટે ઘોડાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, પરંતુ તંત્રની ઘોર બેદરકારીને પગલે ઘોડા મોતને ભેટી રહ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો। અમદાવાદ શહેર પોલીસના અશ્વદળમાં સામેલ અશ્વને રાખવાનો કેમ્પ શાહીબાગ ખાતે આવેલો છે કે જ્યાં અમદાવાદ પોલીસ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓની પોલીસના ઘોડાને પણ રાખવામાં આવે છે। વિશેષ બંદોબસ્તના સંજોગોમાં આ અશ્વદળની મદદ લેવાતી હોય છે। તાલીમબદ્ધ આ અશ્વોની સાર સંભાળ રાખવા માટે આમ તો વિશેષ નિયમો અને ધારાધોરણો નક્કી કરાયા છે, પરંતુ તે નિયમોને અનુસરવામાં ન આવતા ઘોડા મોતને ભેટી રહ્યા હોવાના ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે। 21 માર્ચ 2024ના રોજ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકે આ ઘોડા કેમ્પની મુલાકાત લીધી હતી અને તે સમયે તે ખુદ ચોંકી ગયા હતા। ઘોડા કેમ્પમાં સ્વચ્છતાનો સદંતર અભાવ હતો। ઘોડા માટે જરૂરી ભોજન સામગ્રીમાં પણ ઘોર બેદરકારી નજરે પડી। આખરે પોલીસ કમિશનરે ઝોન 6 ડીસીપી રવિ સૈનીને આ મુદ્દે તપાસ કરવા કહ્યું। ડીસીપી રવિ સૈનીએ પશુ ચિકિત્સક સાથે ઘોડા કેમ્પનું નિરીક્ષણ કર્યું ત્યારે અત્યંત ગંભીર મુદ્દાઓ સામે આવ્યા। બે ઘોડાના મોતની ઘટના સામે આવ્યા બાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક ચિંતિત બન્યા હતા અને આ ઘોડાઓના મોત પાછળ કયા કારણો જવાબદાર છે તેની તપાસ ઝોન 6ના ડીસીપી રવિ સૈનીને સોંપવામાં આવી હતી। રવિ સૈની દ્વારા આ સ્થળની મુલાકાત લેવામાં આવી હતી અને ત્યારબાદ માલુમ પડ્યું હતું કે જે જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ઘોડાઓની દરકાર લેવાવી જોઈએ, તેઓને જે નિયમિત ખોરાક આપવો જોઈએ તે આપવામાં નહોતો આવતો અને જે રોગચાળાનો ભોગ બનતા હતા તેઓની સમયસર સારવાર કરવામાં નહીં આવતી હોવાને કારણે જે કેટલાક ઘોડાઓનું સંક્રમણ અન્ય ઘોડાઓમાં ફેલાયું હતું અને તેને કારણે મોતની ઘટના સતત વધી રહી હતી। ત્યારે અહીંયા અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે કે ઘોડા કેમ્પમાં આટલી લાલિયાવાડી કેમ્પમાં ઉભરાતી ગટરો અને નરી દુર્ગંધ છે જોવા મળી હતી। ઘોડા રાખવાના તબેલાની નિયમિત સાફ સફાઈ પણ નહોતી કરવામાં આવતી। ઘોડાનો ખોરાક સંગ્રહવાના ગોડાઉનમાં સાફ સફાઈનો અભાવ જોવા મળ્યો હતો। ઘોડાને ખાવાના ચણા રખાયા હતા તે ટાંકી અત્યંત ગંદી જોવા મળી હતી। ઘોડાને ખાવા માટે સૂકા ઘાસને બદલે લીલા ઘાસનો ઉપયોગ કરવામાં આવતો હતો। કેમ્પમાં ઉભરાતી ગટરો અને નરી દુર્ગંધ છે એ સામે આવતી હતી અને પીવાના પાણીના હવાડામાં પણ ઠેર ઠેર લીલ જામેલા પણ જોવા મળ્યા હતા। ઘોડા રાખવાના તબેલાની નિયમિત સફાઈ પણ નહોતી કરવામાં આવતી, એટલે જ્યાં પણ કેમ્પમાં ઘોડા રાખવામાં આવતા હતા ત્યાં બેદરકારી દાખવવામાં આવી રહી હતી। 2023-24માં કુલ 8 ઘોડાના મોત થઈ ગયા। વર્ષ 2024ના 6 માસમાં જ 5 ઘોડા છે મોતને ભેટ્યા। મૃત્યુ પામનાર 3 ઘોડાની ઉંમર 4 થી 6 વર્ષની હતી। બેદરકારીને લીધે નાની ઉંમરના ઘોડાના મોત નીપજ્યા હોવાનું અત્યારે જાણવા મળી રહ્યું છે। વર્ષ 2023-24ની વાત કરીએ તો તેમાં 8 ઘોડાના મૃત્યુ થઈ ગયા હતા અને માત્ર 6 મહિનાની અંદર 2024ના 6 મહિના કે જ્યાં 5 ઘોડાના મોત નીપજ્યા હતા અને ખૂબ જ નાની વયના ઘોડાના પણ મૃત્યુ થઈ ગયા છે। 3 ઘોડા એવા હતા કે જેની ઉંમર 3 થી 6 વર્ષની હતી। તો આ અંગે બેદરકારી દાખવવામાં આવતી હતી। ઘોડાના મોત થયા હોવાના ખુલાસા સામે આવ્યા અને અશ્વોની મેડિકલ શીટ જોતા પણ અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે। મે 2024માં મૃત્યુ પામનાર જેગુઆર ઘોડાનું માસિક તબીબી પરીક્ષણ ન થયું હોવાનો ખુલાસો સામે આવ્યો। બીજી તરફ અન્ય 7 ઘોડાઓની પણ માસિક તબીબ તપાસ ન થઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે। માર્ચ અને મે મહિનામાં કીડ અને ઇતરડીના કરડવાથી ઘોડાઓને પ્રોટોઝોન ઇન્ફેક્શન થયાનું પીએમ રિપોર્ટમાં સામે આવ્યું। સંક્રમણ વધુ ન ફેલાય તે માટે જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાની સૂચના અપાઈ હતી, પરંતુ તેનું પાલન પણ ન કરાયું અને કુલ 28 ઘોડામાં આ સંક્રમણ ફેલાઈ ગયું હતું। હાલ 3 ઘોડા પોઝિટિવ હોય અને ક્વોરન્ટાઇન કરાયા છે। સમગ્ર મામલે જવાબદાર ઇન્ચાર્જ પીઆઈને સસ્પેન્ડ પણ કરી દેવાયા છે। વર્ષ 2023થી અત્યાર સુધીમાં 8 ઘોડાઓના મોત થયા હોવાની વિગતો સામે આવ્યા બાદ વધુ ઘોડાઓના મોત ન થાય અને અન્ય ઘોડાઓમાં સંક્રમણ ન ફેલાય તે માટે કેટલીક જરૂરી સૂચનાઓ જારી કરવામાં આવી હતી, જેને પગલે આ ઘોડાઓને હવે સલામત અલગ અલગ રીતે રાખવામાં આવ્યા છે। 3 ઘોડાઓમાં હજુ પણ સંક્રમણ હોવાની શક્યતાઓને આધારે તેઓને અલગ રાખવામાં આવ્યા છે કે જેથી જે સ્વસ્થ ઘોડાઓ છે તેઓની અંદર સંક્રમણ ન ફેલાય। હવે એ જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે। ઘાસચારો આપવો, તેઓને ખોરાક આપવો તથા ચોખ્ખું પાણી આપવું અને સ્વચ્છતાનો અમલ કરાવવો, તે તમામ બાબતોનું ધ્યાન હવે ઘોડા કેમ્પના જે કર્મચારીઓ છે તેઓ દ્વારા રાખવામાં આવી રહ્યું છે।
બેદરકારી બદલ પીઆઈ બારોટને જરૂરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પરંતુ તેઓની માફક જ અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ બેદરકાર ન રહે તે માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કેટલાક કડક આદેશો પણ જારી કરવામાં આવ્યા છે. જોવાનું હવે એ છે કે આ કડક આદેશોનું નિયમિત રૂપે પાલન થાય છે કે પછી શેઠની શિખામણ ઝાંપા સુધી જવું પુરવાર થાય છે. કેમેરામેન દીપક સેન સાથે યુનુસ ગાઝી, TV9 અમદાવાદ.